નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું ઓએમજી ઇંગ્લિશ એકેડમીમાં 30 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સનો આજે 13મો દિવસ. આમ સમજો તો આપણે અડધા જેવો હમણાં 15 દિવસમાં થઈ જશે. એટલે આ જે 13 દિવસ તો આજે છે. અગાઉના 12 દિવસમાં આપણે એવી વસ્તુઓ શીખી છે, એટલી સરસ મજાની વસ્તુઓ શીખી છે કે જેની કોઈ વાત જ નથી. બરાબર, તમે વિડીયો જોવો છો, જો કોઈ વ્યક્તિ લાઇનસર ભણતું હશે ને તો વાસ્તવમાં કહું તેને એવું થશે કે ઇંગ્લિશ એક વિષય નથી, એક ભાષા છે અને ઇંગ્લિશમાં કોઈ નિયમની જરૂર નથી, કોઈ ગ્રામરની જરૂર નથી, કોઈ વાક્ય રચનાની જરૂર નથી. એમનામ જ ઇંગ્લિશ આવડી જાય. પણ જો એની માટે શરૂઆતથી વિડીયો જોવા પડે. બરાબર, જો તમે ઇંગ્લિશ શીખવાની સિરિયસ હોય ને તો એકવાર શરૂઆતથી વિડીયો જોવો, તમને તમને મજા ન તો પૈસા પાછા. બરાબર, ચાલો વધુ વાત નથી કરી, શરૂઆત કરી દઈએ. બોલો કાળકામાની જય. ચાલો, આપણે ગઈકાલે પણ ઘણું શીખી ગયા હતા, એની પહેલા પણ ઘણું શીખી ગયા હતા. એવી જ રીતના આજે આપણે એક નવો ટોપિક લેવાનો છે. તમને ખ્યાલ છે એ પ્રમાણે હું ક્યારે કાળનો ઉલ્લેખ કરતો નથી. બરાબર, કે ચાલુ, વર્તમાન, પૂર્ણ, ભૂતકાળ એવું કાંઈ નહીં, આવડી જવું પડે. કારણ કે ગુજરાતીમાં આપણે એવી રીતના કે ક્યારે ભણ્યા નથી કે અત્યારમાં વર્તમાનનું વાક્ય બોલી રહ્યો છું કે હું સાયકલ ચલાવી રહ્યો હતો, એવું આપણે ગુજરાતીમાં બોલ્યા નથી. તો આપણે ઇંગ્લિશમાં પણ એવા કાળનો કાંઈ ઉલ્લેખ કરવાની જરૂર નથી, આપણે એમનું શીખી જઈએ છીએ. ચાલો, આપણે આજે એક નવો ટોપિક શીખીએ. એટલે નવો ટોપિક એટલે સિરીઝમાં છો, પ્રોપર કોર્સ છે આ, કઈ જેવી તેવી વસ્તુ નથી. ચાલો, આપણે અગાઉ જો એક શીખ્યા હવે તમને યાદ હોય તો કે મારી પાસે કાર છે, મારી પાસે કાર છે. આપણે આ એક વસ્તુ શીખી ગયા હતા અગાઉ કે મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. અને આ ન ખબર હોય તો આગળ જઈને જોઈ લો, કદાચ બીજો ત્રીજા લેક્ચરમાં આવું તો બેઝિક શીખવી દીધું. બરાબર, કે મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. રાધા પાસે કાર છે, રાધા પાસે કાર છે તો આપણે શું ભણ્યા હતા? રાધા હેડ અ કાર. રાધા હેઝ અ કાર. કેમ હેઝ લખો? કારણ કે એક હોય ત્યારે હેઝ લાગે ને બાકી હેવ લાગે. એ આપણે બહુ સરસ મજાનું શીખી ગયા કે મારી પાસે કાર છે, આઈ હેવ અ કાર. મારી પાસે બાઇક છે, આઈ હેવ અ બાઇક. મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન. મારી પાસે શર્ટ છે, આઈ હેવ અ શર્ટ. મારી પાસે ઘણા શર્ટ છે, આઈ હેવ મેની શર્ટ્સ. રાધા પાસે ઘણા ડ્રેસ છે, રાધા હેઝ મેની ડ્રેસીસ. રાધા પાસે 2 ખુરશીઓ છે, રાધા હેઝ 2 ચેર્સ. રાધા પાસે આઈફોન છે, રાધા હેઝ આઈફોન. રાધા પાસે પંખો છે, રાધા હેઝ અ ફેન. રાધા પાસે બેન્ચ છે, રાધા હેઝ બેન્ચ. રાધાને 2 ભાઈઓ છે, રાધા હેઝ 2 બ્રધર્સ. મારે 2 ભાઈઓ છે, આઈ હેવ 2 બ્રધર્સ. મારે એક બહેન છે, આઈ હેવ અ સિસ્ટર. મારા પપ્પાને 2 દીકરા છે, માય ફાધર હેઝ 2 સન્સ. એવું બધું ભણી ગયા, બહુ સરસ મજાનું ભણી ગયા હતા. અને ધારો કે આપણે એવું ભણવું હોય કે મારી પાસે કાર નથી તો આઈ હેવ નોટ અ કાર. બરાબર, આ બધું ભણી ગયેલી વસ્તુ છે, આઈ હેવ નોટ અ કાર. અને રાધા પાસે કાર નથી તો હું ભણી ગયા હતા કે રાધા હેઝ નોટ અ કાર. બસ આ એટલું ભણી ગયા હતા. હવે જોજો, આમાં આપણે શું ભણ્યા કે મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. મારી પાસે બુક છે, આઈ હેવ અ બુક. હવે હું જ્યારે આજનો શીખવાનો ટોપિક આ છે કે હવે હું જ્યારે એમ કહું કે મારી પાસે કાર હતી, મારી પાસે કાર હતી, આમાં શું છે કે ભાઈ અત્યારમાં મારી પાસે કાર છે, મારી પાસે અત્યારમાં લાલ ગાડી છે તો આઈ હેવ અ રેડ કાર. પણ હું કહું કે મારી પાસે લાલ ગાડી હતી, એને મેં વેચી દીધી, ભંગારમાં આપી દીધી, વરસાદમાં પલળી ગઈ, પાણીમાં તણાઈ ગઈ, પુલમાં વહી ગઈ, સરકાર સોરી ગઈ, ગમે એવું હોય કે મારી પાસે હતું કંઈક, તો આમાં છે તો હેવ અને હેઝ લાગ્યું. પણ આમાં હું કે મારી પાસે કાર હતી તો હેવ નું શું થઈ જાય? હેડ થઈ જાય. આઈ હેડ અ કાર. બરાબર, હેવ નું હેડ થઈ જાય. તો મારી પાસે કાર હતી તો આઈ હેડ અ કાર. મારી પાસે કાર છે, આઈ હેવ અ કાર. મારી પાસે પિંક શર્ટ છે તો આઈ હેવ અ પિંક શર્ટ. આ મારી પાસે પિંક શર્ટ હતું, હું બાળી દઉં અને હોળીમાં બાળી દઉં કે પતંગ સગાવતા મારું શર્ટ ફાટી જાય, એટલે મતલબ ગમે તો હું કહું મારી પાસે પિંક શર્ટ હતું તો આઈ હેડ અ પિંક શર્ટ. મારી પાસે વ્હાઇટ શર્ટ હતું, આઈ હેડ અ વ્હાઇટ શર્ટ. મારી પાસે એક આઈડિયા હતો, આઈ હેડ એન આઈડિયા. હા ને ભાઈ, એન આઈડિયા, કારણ કે આઈડિયા છે એટલે એન લાગે. તો જ્યારે પણ મારી પાસે એક હતું, જેમ કે રાધા પાસે કાર હતી, રાધા પાસે કાર હતી તો રાધા પાસે કાર છે તો રાધા હેઝ અ કાર. આમાં હેવ અને હેઝ નો તફાવત આવતો, પણ આમાં મારા વાલા કાંઈ નહીં, ખાલી હેડ તો રાધા હેડ અ કાર. હા ને ભાઈ, રાધા હેડ અ કાર. આમાં કેમ હેવ ને હેઝ લાગતું કે એક કે મતલબ વધુ હોય તો હેવ લાગતું, એક હોય તો હેઝ લાગતું, એ આપણે સરસ શીખી ગયા. આમાં તો બધામાં હેડ કે મારી પાસે કાર હતી, રાધા પાસે કાર હતી, આઈ હેડ અ કાર, રાધા હેડ અ કાર. મારી પાસે કાર નથી તો આઈ હેડ નો પણ બોલી શકો અને નોટ પણ બોલી શકો. આઈ હેડ નોટ અ કાર, આઈ હેડ નોટ અ કાર. આમાં આપણે આવી રીતના પણ ભણ્યા છો કે આઈ ડુ નોટ હેવ અ કાર, આઈ ડુ નોટ હેવ અ કાર.
જો આ બધું સારું લાગે ગ્રામેટિકલી, બરાબર, આ સાચું છે, એમાં કોઈ ભૂલ ન કાઢી શકે, પણ આપણે આવી રીતનું બોલતા હોય કે આઈ ડોન્ટ હેવ અ કાર, આઈ ડુ નોટ હેવ અ કાર. ને આમાં આપણે શું ભણી ગયા હતા કે રાધા ડઝ નોટ હેવ અ કાર. આમાં પાછું હેઝ ન લાગે, બરાબર, ડઝ નોટ આવી ગયું એટલે હેવ જ લાગે. તો આ પણ આપણે ભણી ગયા હતા. પણ આમાં એવું કાંઈ નહીં કે મારી પાસે કાર નથી તો આઈ હેડ નોટ અ કાર, રાધા પાસે કાર નથી તો રાધા હેડ નોટ અ કાર, નોટ અ કાર. બસ આ રીતનું થઈ ગયું. તો હું મારી પાસે કાર છે, આઈ હેવ અ કાર, મારી પાસે કાર નથી, ફરી એકવાર બોલું કે મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર, મારી પાસે કાર નથી, આઈ ડુ નોટ હેવ અ કાર. રાધા પાસે કાર છે, રાધા હેઝ અ કાર, રાધા પાસે કાર નથી, રાધા ડઝ નોટ હેવ અ કાર. મારી પાસે કાર હતી, આઈ હેડ અ કાર, મારી પાસે કાર ન હતી, આઈ હેડ નોટ અ કાર. રાધા પાસે કાર હતી, રાધા હેડ અ કાર, રાધા પાસે કાર ન હતી, રાધા હેડ નોટ અ કાર. બસ એટલું ખાલી આ કોન્સેપ્ટ ખબર પડી ગઈ ને એટલે આજનું એમ સમજો કે દિવાળી આપણે ઉજવાય કે સરસ મજાની ઉજવાય જાય, કારણ કે આપણે આવડી જાય. આ તો અગાઉ શીખી ગયા મારા વાલા, આમાં કઈ ચિંતા તો આગળ વિડીયો જોવો એટલે આવડી જાય, બરાબર. તો એ જ વસ્તુ છે. હાલો, થઈ ગયું કે મારી પાસે કંઈક હતું તો એવી રીતના, જેમ કે મારા પપ્પા પાસે મકાન હતું તો માય ફાધર મકાન હતું, માય ફાધર હેડ અ હાઉસ. મારા પપ્પા પાસે 50 મકાન હતા, માય ફાધર હેડ 50 હાઉસીસ. આને ભાઈ આમાં તો હાઉસીસ થઈ જાય ને, કે મારા પપ્પા પાસે 2 મકાન હતા, આ પાછળો છે, બરાબર, મારા પપ્પા પાસે 2 મકાન હતા, માય ફાધર હેઝ 2 હાઉસીસ. અને આ બધું શું થાય કે હતા, હો ભાઈ હતા. મારે મુંબઈમાં એક બંગલો હતો તો આઈ હેડ અ બંગલો ઇન ધ મુંબઈ. અમારે ગામડે એક મકાન હતું તો વી હેડ અ હાઉસ ઇન વિલેજ. તો એવી રીતનું થઈ ગયું, બરાબર, કે મારી પાસે કંઈક હતું તો તેની માટે શું બોલ્યા ભાઈ આપણે, ખાલી હેડ. ન હતું તો શું બોલ્યા ભાઈ આપણે, હેડ નોટ. બસ હવે જોજો આમાં ઘણા બધા વાક્ય બનાવશું, ઘણું બધું ડિટેલમાં સમજશું, દર વખતે શીખી એ રીતના. પણ આપણને ખબર છે, જો આનું એક છે ને, હું એક થોડુંક સાઈડમાં કહી દઉં, આ યાદ નથી રાખવાનું, પણ ઘણા અપવાદ કે ભાઈ ખાલી હેડ ન લાગે, તો એક થોડીક વસ્તુ કહી દઉં કે અમુકમાં છે ને ગોટ લાગી જાય છે. આ નથી તમારે શીખવાનું, તમારે જો એડવાન્સ શીખવું હોય તો વળી શીખી શકો. બાકી આ એકદમ દુનિયા કોઈ કે ખોટું છે તો હું એને મારી પહેલા આવું, આ ખોટું નથી, એકદમ સાચું છે કે મારી પાસે કાર હતી તો આઈ હેડ ગોટ અ કાર. એવી રીતના પણ બોલી શકો, બરાબર. અને રાધા પાસે કાર હતી તો રાધા હેડ ગોટ અ કાર. આવી રીતના પણ બોલી શકો, બરાબર. એમાં ગોટ લગાડવાની પ્રથા છે, પણ આપણે કઈ પ્રથમ ક્યાં માનીએ છીએ, આપણે તો બધા બહુ સારા વ્યક્તિ એટલે આ બધું શીખી જવાનું. આપણે કઈ ખબર. ચાલો હવે આગળ વધીએ. ખૂબ સરસ મજાનું આમાં ડિટેલમાં હવે આપણે જવાનું છે. હા ને ભાઈ, હવે આમાં કઈ સમસ્યાજનક અરજીઓ નથી, તો હવે કઈ મૂંઝાવાનું નહીં. ચાલો વધી જાય આગળ. હાલો બોલો. તો મારી પાસે બુક હતી, આઈ હેડ અ બુક. મારે એક બહેન હતી, આઈ હેડ અ સિસ્ટર. મારે સારા મિત્રો હતા તો આઈ હેડ ગુડ ફ્રેન્ડ્સ. ઘણા બધા છે ને, આઈ હેડ ગુડ ફ્રેન્ડ્સ. મારી પાસે પૈસા હતા તો આઈ હેડ મની. આપણે કહેતા હોય ને કે લાવ્યો હવે પેટ્રોલ પુરાવો, પૈસા લાવી, તો આપણે શું કહીએ, અત્યારમાં મારી પાસે પૈસા નથી, નાવ આઈ હેવ નોટ મની, પણ મારી પાસે પૈસા હતા, આઈ હેડ મની. હા, તો બસ આ જ છે દુનિયા, બીજું કઈ છે જ નહીં ઇંગ્લિશમાં. આ જ વસ્તુ છે મારાવાલા, બરાબર ને ભાઈ. મારી પાસે પેન હતી, આઈ હેડ અ પેન. મારી પાસે લાલ પેન હતી, આઈ હેડ અ રેડ પેન. મારી પાસે ગઈકાલે લાલ પેન હતી તો આઈ હેડ અ રેડ પેન યસ્ટરડે. એ વાળું બધું આપણે શીખી ગયા. યસ્ટરડે, ડે બિફોર યસ્ટરડે, કે 5 વર્ષ પહેલા, બિફોર 5 years, બિફોર 2 days, કે જે કંઈ હોય એ બધું આપણે શીખી ગયા. ઓકે, ચાલો હવે આપણે જોઈએ કે ઘણા બધા હાઉસ હતા તો મારી પાસે ઘણા બધા ઘર હતા તો આઈ હેડ મેની હાઉસીસ. એ બધું થઈ ગયું. મારા પિતા પાસે ઘણા ઘર હતા તો માય ફાધર હેડ મેની હાઉસીસ. જો હું કહું કે મારા પિતા પાસે ઘર હતા, અથવા મારો ફ્રેન્ડનું લખ્યા, માય ફ્રેન્ડ હેડ મેની હાઉસીસ, બરાબર. છોકરા પાસે મકાન હતું તો બોય હેડ અ બુક. મકાન એટલે હાઉસ, પણ એ હાઉસ આવી ગયેલા આપણે બુક. બોય હેડ અ બુક. છોકરાઓ પાસે બુક હતી તો બોયઝ હેડ અ બુક. આને ભાઈ બુક તો એક જ છે, છોકરા ઘણા બધા. હવે કે છોકરાઓ પાસે ઘણી બધી બુક હતી તો બોયઝ હેડ, આને ભાઈ ઘણી બધી લઈ નીકળી જાય, મેની બુક્સ.
છોકરાઓ પાસે 2 બુકો હતી, તો બોયઝ હેડ 2 બુક્સ. આને ભાઈ જો આ બધું જ છે તો બધામાં હેડ કંઈક હતું એટલે હેડ. હા, જો હેવ એટલે અત્યારમાં છે અને હેઝ એટલે પણ અત્યારમાં છે, બરાબર, કારણ કે આમાં રાધા, હી, શી, ઈટ એ બધા છે. આમાં આ, યુ, વી, ધે, બોયઝ, ગર્લ્સ અને એમાં કંઈક હતું તો હેડ. હાલો, થઈ ગયું ક્લિયર? હવે થોડાક આપણે બીજા ઉદાહરણ દ્વારા જોઈએ કે હું તમને કહું કે ભાઈ મને સોમવાર સુધીમાં તારો પત્ર મળ્યો ન હતો, તો મને ન અત્યારની કઈ વાત નથી. હું કહું ભાઈ સોમવાર છો ને ત્યાં સુધી તારો પત્ર નહોતો મળ્યો, એટલે આયા તને 2 ઝાપટ નાખી કે તારો પત્ર મને મળ્યો ન હતો, તો આઈ, હાને ભાઈ મને નહોતો, તો આઈ હેડ નોટ ગોટ એટલે મેળવવું, ભૂતકાળની વાત છે, તો આઈ હેડ નોટ ગોટ યોર લેટર. ભાઈ આ વાક્ય ન ખબર પડે તો જવા દેજો, આવો તો અબજો વાક્ય છે, એમાં એક નું આવડે શું થઈ જાય. તો આઈ હેડ નોટ ગોટ યોર લેટર ટીલ, આ સમજાવવા માટે મેં આ વાક્ય લીધું. ટીલ એટલે સુધી. આઈ હેડ નોટ ગોટ યોર લેટર લાસ્ટ મંડે. આમાં આવી રીતના પણ લખી શકો મંડે લાસ્ટ, બરાબર. આ બંને આવી રીતના પણ લખી શકાય. તો મને ભાઈ તારો પત્ર ન મળ્યો હતો છેલ્લા સોમવાર સુધી, તો આઈ હેડ નોટ ગોટ યોર લેટર ટીલ લાસ્ટ મંડે. આ નોટ વાળો થોડું ભણી લઈ આવડે. ચાલો, કે રાધા પાસે કાર હતી, આપણે રાધાને શ્યામને જ લેવાનું. હાલો શ્યામ લઈ આવું. શ્યામ પાસે કાર હતી, તો શ્યામ હેડ અ કાર. હવે આમાં આપણે પ્રશ્ન બનાવીએ કે શ્યામ પાસે કાર હતી. હું તમને પૂછું, હું એલા શ્યામ પાસે કાર હતી, તો આપણે આ નિયમ ભણીએ, નિયમ નહીં પણ આવું દુનિયાથી ભણી છે. તો હેડ પેલા અને શ્યામ પાસે. હેડ શ્યામ અ કાર. જો આવી રીતના ચાલે, આમાં કાંઈ ખોટું નથી. તો હેડ શ્યામ અ કાર. હા, રાધા શ્યામ પાસે કાર હતી, તો યસ શ્યામ હેડ અ કાર. હજી હમણાં મોટું વાક્ય લઈ થોડુંક. નહીં, શ્યામ પાસે કાર નથી, નો શ્યામ હેડ, હાને ભાઈ હેડ પછી શું લાગે છે, નોટ અ કાર. શ્યામ પાસે તો બાઇક હતી, તો શ્યામ હતી, ઓ શ્યામ હેડ અ બાઇક. શ્યામ હેડ અ બાઇક. શ્યામ પાસે કાર હતી, શ્યામ હેડ અ કાર. શ્યામ પાસે કાર હતી, હેડ શ્યામ અ કાર. હા, શ્યામ પાસે કાર હતી, યસ શ્યામ હેડ અ કાર. નહીં, શ્યામ પાસે કાર નથી, નો શ્યામ હેડ નોટ અ કાર. શ્યામ પાસે તો બાઇક હતી, શ્યામ હેડ અ બાઇક. તો આ બધી વાતો આપણે કરી. હજી બીજા થોડાક ઉદાહરણ જોઈએ, બરાબર. કે તમારે કોઈ સગા હતા અથવા તમારે નહીં, હાલો ત્યાં છોકરાની વાત કરી હતી, છોકરો એટલે હી, તો હી હેડ કોઈ સગા, કોઈ એટલે એની, કોઈ પણ કોઈ સગા હતા તમારે, હેડ હી એની રિલેટિવ્સ. તમારે કોઈ સગાઓ હતા. હું આમાં જો ગુજરાતી લોકો, તમારે કોઈ સગા હતા, સગા સંબંધી, બરાબર, રિલેટિવ્સ એટલે. તો તમે શું કે હા મારે સગા હતા, તો યસ આઈ હેડ મેની, ઘણા બધા સગા હતા. આઈ હેડ સગા સંબંધી હોય ને, હું સગા સંબંધી બોલું, તો આઈ હેડ મેની સગા સંબંધી એટલે શું થાય, રિલેટિવ્સ. મારી પાસે ઘણા સગા સંબંધી ન હતા, તો આઈ હેડ નોટ મેની રિલેટિવ્સ. હા ને ભાઈ, આઈ હેડ નોટ મેની રિલેટિવ્સ, બરાબર. અને આમાં હેડ પણ આગળ તમે લખી શકો, હેડ હી એની રિલેટિવ્સ, બરાબર. આપણે હમણાં શીખાય હેડ હી એની રિલેટિવ્સ. જો લખવું હોય ને તો આવું જ લખાય, પછી બોલવામાં આવું ચાલે, કારણ કે બોલવામાં આપણે ભાવ સમાયેલો હોય કે આમ બોલીને તાજ ખબર પડી જતો પ્રશ્ન પૂછો. તો હી હેડ એની રિલેટિવ્સ, પણ લખો ત્યારે આવું બોલવું પડે, હેડ હી એની રિલેટિવ્સ. ફરીથી કહો કે લખો ને તો આવું જ લખવું પડે. કેમ? કારણ કે લખવામાં આપણે ભાવ ન સમાયેલો હોય, પણ બોલો તો આવું લખો, બોલો તો બધું સારું, પણ કદાચ આવું બોલાય જાય તો ક્યારે વાંધાજનક અરજી નથી, ચાલે કે હી હેડ એની રિલેટિવ્સ, કારણ કે આપણો આમ ભાવ કે પ્રશ્ન પૂછે છે એટલા માટે, બરાબર. તો યસ આઈ હેડ મેની રિલેટિવ્સ. નો આઈ હેડ નોટ મેની રિલેટિવ્સ. તો મારી પાસે ઘણા સગા ન હતા. હવે જો આપણે બે વાક્યને એક જોડીએ, એ બહુ સરસ મજાનું અહીંયા ધ્યાન આપજો. આ બહુ મોટું વાક્ય હવે બનાવવા આપણે જઈ રહ્યા છીએ, બરાબર. મોટું વાક્ય બનાવવા જઈ રહ્યા છીએ, ધ્યાન આપજો અહીંયા. કે મેં, હાલો પેલા એક બે વાક્ય લો, બીજા હાલો. મેં સવારે ચા અને કોફી લીધી. હા ને, તો અત્યારમાં નથી લીધી, મેં સવારે લીધી હતી અથવા તો લીધી હતી, બરાબર. હું કહું કે મેં સવારે ચા અને કોફી લીધી હતી, તો મેં અત્યારમાં કોફી લીધી, તો આઈ હેવ અ કોફી. એ આપણે પહેલા ભણી ગયા, બરાબર. ઈ હેવનો એક અર્થ થાય હું આમ, હેવ નામ તો ઘણા અર્થ થાય, એક આપણે કાળવાળો શીખશું, પણ એ હું તમને પછી શીખવાડી.
એક આ હેવ આપણે શીખી રહ્યા છીએ કયો કે મારી પાસે છે, જેમ કે મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. અને એક ત્રીજો હેવ એવો આવે કે મેં સમોસું ખાઉં છું તો આઈ હેવ અ સમોસા. મેં ચા લીધી તો આઈ હેવ અ ટી. તો એ 3 હેવ થાય. તો અત્યારનું આપણે કયો હેવ? અરે યાર એટલી બધી મગજમારી તમને નથી કરાય, પણ યાર એ થોડુંક શીખવું પડે. એટલે કે મેં સવારે ચા અને કોફી લીધી, એ ધ્યાન રાખો. એ હેવ વાળો પછી આપણે સમજી લેવું. તો આઈ લીધી હતી તો હેવનું છે હેડ. આઈ હેડ કોફી એન્ડ બિસ્કિટ. હાલો બિસ્કિટ લઈ લે. શું આવે? બિસ્કુટ. હું જો આવી રીતના સ્પેલિંગ યાદ રાખું કે આઈ હેડ કોફી એન્ડ બિસ્કિટ ઇન ધ મોર્નિંગ. બે સવારે ચા અને કોફી લીધી હતી. તો તમે બિસ્કિટ અને કોફી લીધા હતા એનું આપણે કરી નાખ્યું કે આઈ હેડ કોફી એન્ડ બિસ્કિટ્સ ઇન ધ મોર્નિંગ. તો આ આપણે સરસ મજાનું થઈ ગયું. ચાલો હવે થોડાક આપણે મોટા વાક્ય જોઈએ. જ્યારે હું લખું છું કે હું કહું કે જ્યારે હું મુંબઈમાં હતો ત્યારે મારી પાસે ખૂબ સારો ધંધો હતો. બરાબર, એ બનાવશું. ચાલો એક પહેલા સાદું વાક્ય બનાવી કે જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે મારી પાસે ઘણા પુસ્તકો હતા. જોજો એક વાક્ય લખું કે જ્યારે હું સ્કૂલમાં હતો, શાળામાં હતો, જ્યારે હું શાળામાં હતો ત્યારે મારી પાસે ઘણા મિત્રો હતા, ઘણા પુસ્તકો હતા. જો આવા વાક્ય હું આપણે ન બોલતો ડેલી એમ કે જ્યારે હું મામાના ઘરે હતો ને ત્યારે મારી પાસે ઘણા પૈસા હતા, કારણ કે મામાને મને આપ્યા હતા 150 રૂપિયા ડેઈલી. તો જ્યારે હું શાળામાં હતો ત્યારે મારી પાસે ઘણા પુસ્તકો હતા. આવા ટાઈપના તો વાક્ય આપણે ઘણા બોલતા હોઈએ. તો સમજો હવે આપણે આમાં એ રીતનું લખશું. આપણે વોઝ વાળું શીખી ગયા ને, મારી પાસે પૈસા હતા તો આઈ હેડ મની. બરાબર, આ થઈ ગયું. બરાબર, અને હું ખુશ હતો તો આઈ વોઝ હેપી. આ બંને થઈ ગયું. આ બંને શીખી ગયા. બરાબર, આ તો આપણે આદુકાળમાં શીખી ગયા હતા. આ આપણે અત્યારમાં કાળમાં કળયુગમાં શીખી ગયા. આપણે રામ અવતારમાં શીખી ગયા હતા. બરાબર, તો આ બંને શીખી ગયા. સમજો કે જ્યારે હું શાળામાં હતો ત્યારે મારી પાસે ઘણા પુસ્તકો હતા, મારી પાસે કાર હતી, મારી પાસે પૈસા હતા. તો પેલા આ વાક્ય લખશું કે મારી પાસે ઘણા પુસ્તકો હતા. તો આઈ હેડ મેની બુક્સ. મારી પાસે ઘણા પુસ્તકો હતા તો આઈ હેડ મેની બુક્સ. જ્યારે હું શાળામાં હતો, જ્યારે એટલે વેન. બરાબર, આ વેન કે જ્યારે હું શાળામાં હતો તો મારી પાસે ઘણા પુસ્તકો હતા તો આઈ હેડ મેની બુક્સ. વેન આઈ વોઝ ઇન ધ સ્કૂલ. ઇન સ્કૂલ હતો તો ઇન ધ સ્કૂલ બંને ચાલે. વેન આઈ વોઝ ઇન ધ સ્કૂલ. તો પડી ગયું કે મારી પાસે પૈસા હતા તો આઈ હેડ મની. મારી પાસે કાર હતી તો આઈ હેડ કાર. મારી પાસે બુકો હતા, પુસ્તકો હતા તો આઈ હેડ મેની બુક્સ. હું ખુશ હતો તો આઈ વોઝ હેપી. જ્યારે હું શાળામાં હતો વેન આઈ વોઝ ઇન ધ સ્કૂલ. પડી ખબર? એકદમ સરળથી પડી ગઈ ખબર. જ્યારે હું શાળામાં હતો ત્યારે મારી પાસે ઘણા મિત્રો હતા તો આઈ હેડ મેની ફ્રેન્ડ્સ વેન આઈ વોઝ ઇન ધ સ્કૂલ. હવે જો સમજો કે જ્યારે હું મુંબઈમાં હતો ત્યારે મારી પાસે ખૂબ ફાયદાકારક ધંધો હતો. સમજો કે જ્યારે હું મુંબઈમાં હતો ત્યારે મારી પાસે ફાયદાકારક ધંધો હતો. તો ધંધો હતો એટલે આઈ હેડ ફાયદાકારક શું કહેવાય? લુક્રેટિવ. આઈ હેવ અ લુક્રેટિવ બિઝનેસ. બરાબર, મારી પાસે એક ફાયદાકારક ધંધો હતો જ્યારે હું મુંબઈમાં હતો. તો વેન. બરાબર ને, વેન આઈ વોઝ ઇન મુંબઈ. વેન આઈ વોઝ ઇન મુંબઈ. પડી ગઈ ખબર? હાયેલા કે જ્યારે હું મુંબઈમાં હતો ત્યારે મારી પાસે ફાયદાકારક ધંધો હતો. આઈ હેડ અ લુક્રેટિવ બિઝનેસ વેન આઈ વોઝ ઇન મુંબઈ. સમજો કે મારી પાસે જ્યારે હું સુરતમાં હતો ત્યારે મારી પાસે ઘણી બધી કાર હતી. તો આઈ હેડ મેની કાર્સ વેન. હાને ભાઈ, વેન આઈ વોઝ ઇન સુરત. હજી એક બનાવું વાક્ય કે જ્યારે મારી બહેન નૃત્ય શાળામાં હતી, એટલે આપણે ડાન્સ શીખવા જતા હોય ને, કે જ્યારે મારી બહેન નૃત્ય શાળામાં હતી ત્યારે તેની પાસે ઘણા ડ્રેસ હતા. આપણે કહેતા હોય કે તેની પાસે 150 ડ્રેસ હતા જ્યારે તે નૃત્ય શાળામાં હતી. તો જ્યારે છોકરી છે તો તેની પાસે ઘણા ડ્રેસ હતો. તો માય સિસ્ટર હેડ. હાને ભાઈ, મારી બહેન. માય સિસ્ટર હેડ. જો બધે પેલા હેડ. માય સિસ્ટર હેડ મેની ડ્રેસીસ. માય સિસ્ટર હેડ મેની ડ્રેસીસ. જ્યારે તો નૃત્ય શાળામાં હતી. વેન she was in the dancing school. જો આપણે શરૂઆતમાં કેવા નાના નાના વાક્ય બનાવતા, અત્યારમાં 150 શબ્દોનું વાક્ય બનાવ્યો. તો મારી બહેન જ્યારે નૃત્ય શાળામાં હતી ત્યારે તેની પાસે ઘણા પુસ્તકો હતા. my sister had many dress when she was in dancing school. જ્યારે
હું સુરત હતો ત્યારે મારી પાસે ઘણા ડ્રેસ હતા, સોરી મારી પાસે ઘણી કાર હતી, તો આઈ હેડ મેની કાર્સ વેન આઈ વોઝ ઇન સુરત. જ્યારે હું મુંબઈમાં હતો ત્યારે મારી પાસે ખૂબ ફાયદાકારક ધંધો હતો, તો આઈ હેડ ખૂબ ફાયદાકારક આવી રીતના પણ લખે. આઈ હેડ અ વેરી લુક્રેટિવ બિઝનેસ, ખૂબ આઈ હેડ અ વેરી લુક્રેટિવ બિઝનેસ વેન આઈ વોઝ ઇન મુંબઈ. આ લુક્રેટિવ એટલે શું થાય? ફાયદાકારક. લખવું હોય તો લખી નાખો, વોકેબ્યુલરી બધું આ થઈ જાય, બરાબર? કે જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે મારી પાસે ઘણી પુસ્તકો હતી, તો આઈ હેડ મેની બુક્સ વેન આઈ વોઝ ઇન ધ સ્કૂલ. હજી વાક્ય બનાવવા? હાલ હવે હું બનાવો, તમે કયો બનાવી. કે જ્યારે હું સાપુતારા હતો, હાલો હવે મારું જવા દો, હું કહું કે રાધા જ્યારે સાપુતારા હતી ત્યારે તેની પાસે મોબાઈલ હતો, તો રાધા હેડ મોબાઈલ. હા ને ભાઈ, રાધા હેડ અ મોબાઈલ વેન શી, બોલો તો, વેન શી વોઝ ઇન સાપુતારા. સાપુતારા. હવે આમાં એક વરવાળો બનાવીએ, બરાબર? હજી કદાચ બતાવતો હશે સ્ક્રીનમાં. તો રાધા હેડ અ મોબાઈલ વેન શી વોઝ ઇન સાપુતારા. હજી બનાવું કે જ્યારે તે લોકો ઘરમાં હતા ત્યારે તેઓની પાસે 2 ફ્રીજ હતા. હાલો લખો ને, કે જ્યારે તે લોકો ઘરમાં હતા ત્યારે તેની પાસે ટેબલ હતું, તો તેઓની પાસે ટેબલ હતું, તો ધે હેડ અ ટેબલ, ધે હેડ અ ટેબલ વેન, જ્યારે, બરાબર ને, વેન ધે વર, ધેની સાથે વર આવશે ને, આપણે શીખી કે વેન ધે વર ઇન ધ હાઉસ, ઇન ધ હાઉસ. જ્યારે તે ઘરમાં હતા ત્યારે તેની પાસે એક ટેબલ હતું, તો ધે હેડ અ ટેબલ વેન ધે વર ઇન ધ હાઉસ. તો આ બધા વાક્યને એક લખો મારા વાલા, આ બધું જ છે, બીજું કઈ છે જ નહીં. હજી 2-3 બનાવી અને પછી એક નવી વસ્તુ આપણે થોડીક શીખી, બરાબર? જોજો હવે એક આપણે થોડુંક ઊંધું વાક્ય બનાવીએ, ઊંધું વાક્ય. ઊંધું વાક્ય બનાવી, હાલો જો. કે એક વ્યક્તિ એવો હતો કે જેની પાસે ખૂબ તાકાત હતી, ઘણા બતાવતો ને, બોડી, બાયસેપ, ટ્રાઇસેપ, ચેસ્ટ ને આમ પેક ને, તો એવું કહેતા હોય કે જયલો, મારો દોસ્તાર જયલાને લેવાનો આપણે દર વખતે, કે જયલા પાસે ઘણી બધી શારીરિક શક્તિ હતી, છતાં પણ તે બીકણ હતો. છતાં પણ તે બીકણ હતો. જોજો કે જયલા પાસે ઘણી શારીરિક શક્તિ હતી, છતાં તે કેવો હતો? બીકણ હતો, બીકણ હતો. જોજો બનાવજો. હું ખુશ હતો, તો આઈ વોઝ હેપી, આઈ વોઝ હેપી. જો આ ટુકડા બનાવો. જય બીકણ હતો, તો જય વોઝ ટીમિડ. આ ટીમિડ આપણે ભણી ગયા, બરાબર? જય વોઝ ટીમિડ. મારી પાસે કાર હતી, તો આઈ હેડ અ કાર. જયલા પાસે શારીરિક શક્તિ હતી, એને શું કહેવાય? ફિઝિકલ સ્ટ્રેન્થ. જો કે જયલા પાસે શારીરિક શક્તિ હતી છતાં તે બીકણ હતો, એટલે જય હેડ ગુડ, જય હેડ ગુડ શારીરિક શક્તિ શું કહેવાય? ફિઝિકલ સ્ટ્રેન્થ. જય હેડ ગુડ ફિઝિકલ સ્ટ્રેન્થ. જય હેડ ગુડ ફિઝિકલ સ્ટ્રેન્થ, પણ તે બીકણ હતો, તો બટ લખીશું, બટ હી વોઝ ટીમિડ. બીકણ એટલે શું થાય? ટીમિડ. કે જય પાસે શારીરિક શક્તિ હતી છતાં પણ તે બીકણ હતો, તો જય હેડ ગુડ ફિઝિકલ સ્ટ્રેન્થ બટ હી વોઝ ટીમિડ. હવે જો કે મારે સમુદ્રમાં તરવાનો ઘણો અનુભવ હતો, તો આઈ હેડ, ઘણો બધું આપણે ખબર ભણી ગયા, તો ઘણું બધું એનું કહેવાય? પ્લેન્ટી ઓફ. શું કહેવાય? પ્લેન્ટી ઓફ. કે મારે સમુદ્રમાં તરવાનો ઘણો અનુભવ હતો, તો આઈ હેવ પ્લેન્ટી ઓફ એક્સપિરિયન્સ. I had plenty of experience to swim, તરવાનું. ક્યાં? તો કે કરો કે દરિયામાં, in the sea. આ વાક્ય આપણે આગળ ભણી ગયા હેવમાં, કે મારે ઘણો બધો અનુભવ છે, તો I have plenty of experience to swim in the sea. પણ હું કહું કે મારે દરિયામાં તરવાનો ઘણો અનુભવ હતો, હવે નથી, હવે પતી ગયું, તો I had plenty of experience to swim in the sea. તો આ પણ થઈ ગયું. હજી આપણે ઘણા બધા વાક્ય બનાવી, લુક્રેટિવ બિઝનેસ હજી બનાવો. ચાલો, કે જ્યારે મને, હાલો આપણે એક વાક્ય બનાવી કે મને છે ને ન્યુમોનિયા થયો હતો, મને ન્યુમોનિયા થયો હતો, તો આઈ હેડ એન અટેક ઓફ. જોજો બહુ સરસ મજા. આપણે કહેતા કે ગયા વર્ષે મને ન્યુમોનિયા થયો હતો, ગયા વર્ષે મને મેલેરિયા થયો હતો, તો જ્યારે હું કહું મને ન્યુમોનિયા થયો હતો, તો આઈ હેડ એન અટેક ઓફ, અરે ન્યુમોનિયાનો સ્પેલિંગ થોડોક અઘરો છે, આઈ હેડ એન અટેક ઓફ મોનિયા. જો આ છે કે મને ન્યુમોનિયા થયો હતો, તો આઈ હેડ એન અટેક ઓફ ન્યુમોનિયા. ગયા વર્ષે તો લખી શકું લાસ્ટ યર. 5 વર્ષ પહેલા મને ન્યુમોનિયા થયો હતો, તો એને શું કહેવાય? બિફોર
બિફોર 5 years. તો જ્યારે પણ આપણે કહેવું હોય કે મને કંઈક અટેક થયો, સોરી અટેક તો નહીં પણ મને કંઈક બીમારી થઈ હતી, તો એની માટે આપણે યુઝ કરી શકીએ એન અટેક ઓફ. જેમ કે મને ગયા વર્ષે મેલેરિયા થયો હતો, તો આઈ હેડ એન અટેક ઓફ મેલેરિયા લાસ્ટ યર. મને 5 વર્ષ પહેલા ન્યુમોનિયા થયો હતો, તો આઈ હેડ એન અટેક ઓફ ન્યુમોનિયા 5 years એગો. બરાબર, 5 years એગો પણ બોલી શકો, 5 years એગો. બિફોર 5 years બોલી શકો, 5 years એગો બોલી શકો, ઘણું બધું બોલી શકો. બરાબર, તો આપણે આ રીતનું શીખ્યા છે. બરાબર, હેડમાં બસ હવે બીજું તો આમાં કંઈ છે નહીં. સરસ મજાનું ઘણા બધા વાક્યો તો છે, ઘણા પ્રેક્ટિસ કરી શકીએ, પણ હવે બસ પ્રેક્ટિસ કરી આપણા માટે ઇનફ છે. તમે થોડી પ્રેક્ટિસ કરો એટલે તમને પણ સરસ મજાનું આવડી જાય એવું આપણને લાગી રહ્યું છે. બરાબર, હું લાસ્ટમાં તમને ખબર છે થોડું બોલી જાવ એટલે તમને બધું રિકોલ થઈ જાય પાછું. ચાલો, તો આપણે શું શીખ્યા કે મારી પાસે કંઈક હતું. જો આમાં એક મારી પાસે કાર છે, આઈ હેવ અ કાર. મારી પાસે કાર હતી, આઈ હેડ અ કાર. તમે બોલવા મળો એટલે આવડવા મળશે. મારી પાસે કાર છે, આઈ હેવ અ કાર. મારી પાસે કાર હતી, આઈ હેડ અ કાર. મારી પાસે કાર નથી, આઈ હેવ નોટ અ કાર. મારી પાસે કાર ન હતી, તો આઈ હેડ નોટ અ કાર. હજી આમ કે મારી પાસે કાર નથી, તો આઈ ડુ નોટ હેવ અ કાર. રાધા પાસે કાર નથી, તો રાધા ડઝ નોટ હેવ અ કાર. પણ હું કહું મારી પાસે કાર ન હતી, તો આઈ હેડ નોટ અ કાર. રાધા પાસે કાર ન હતી, તો રાધા હેડ નોટ અ કાર. આમાં તો બંનેમાં હેડ, આમાં ડુ અને ડસ. એ કઈ રીતના લાગે આપણે અગાઉ શીખી ગયા કે મારી પાસે ઘણો અનુભવ હતો, તો આઈ હેડ પ્લેન્ટી ઓફ એક્સપિરિયન્સ. મારી પાસે વાંચવાનો ઘણો અનુભવ હતો, તો આઈ હેડ પ્લેન્ટી ઓફ એક્સપિરિયન્સ ટુ રીડ. વાંચવાનો ટુ રીડ, તરવાનું હતું. ટુ સ્વિમ, ભણવાનો હતો. ટુ સ્ટડી, ભણાવવાનો હતો. કે ટુ ટીચ, એમ કહું કે મારી પાસે 5 વર્ષનો ભણાવવાનો અનુભવ હતો, તો આઈ હેડ 5 years of experience to teach. 5 years of experience to teach. બરાબર, તો જ્યારે પણ આપણે કહેવું કે મારી પાસે કંઈક હતું, તો તેની માટે આપણે ખૂબ સરસ મજાનું હેડનો યુઝ કર્યો. ચાલો મળીએ બસ આ જ ઉત્સાહ સાથે એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ભાઈ તમે સમજતા હોય ને કે ઇંગ્લિશ બીજું કાંઈ છે, તો ઇંગ્લિશ બીજું કાંઈ નથી. આ જ છે આપણે જે ભણીએ છીએ ને એ જ વાસ્તવિક ઇંગ્લિશ છે, બીજું કાંઈ નથી. બરાબર, સિરિયસ હોય ઇંગ્લિશ શીખવાને તો શરૂઆતથી જોવો એટલે તમને 100% ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. ચાલો મળીએ એક નવા લેક્ચરમાં, ત્યાં સુધી બાય.